મારા યુટ્યુબના વિડીયોમાં વ્યૂઝ તો વધારે આવું જ છે, લગભગ 1000 પહોંચી જાય છે, 500 600 700 એમ કરતાં કરતાં તેમાં પણ લાઇક નહીં આવતી. મીન્સ કે લોકો જોવું છે ખરા પણ લાઇક નહીં આવતા. આજે મારા ફેમિલીની જ વાત કરું તો આજે 50-60 જણનું ફેમિલી છે. મિત્ર સર્કલ જોવો તો 10 20 25નું હોય, પછી સાસુર પક્ષ આ તે બધો ઘણું ને તો 200 લાઇક તો એમની આવી જવી જોઈએ. છતોય 20 લાઇક 25 લાઇક બહુ જોર કરો 30-40 લાઇક આવી લાઇક આવે છે. ઇન્સ્ટાગ્રામ ફેમિલીમાંથી લાઇક નહીં આવતી. તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક કરો. કોઈને એવું હોય કે ચિંતન બહુ મોટો આગળ જતો રહે પણ એ તો નસીબની વાત છે. જો જવાનું હોય તો કોઈ રોકી નહીં શકવાનું, તમારી લાઇકે નહીં રોકી શકવાની. બરાબર, એના કરતાં બેટર છે કે સપોર્ટ કરો મિત્રો. અને વિડીયો ગમે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આગળ. નમસ્કાર દોસ્તો, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. મિત્રો આજે મને આજે શું વાર છે? શનિવાર છે. એટલે શરૂઆતમાં ચા બા તો પી લીધી છે પણ આપણે એકવાર બતાવી હતી એટલે મેં બતાવી. આ છે આપણું ચીકુનો જ્યુસ. સુમલીએ બનાવ્યો છે મારા માટે. કોક કહે ચીકુના જ્યુસ ને બૂસ ને રસ ને બસ પી હા આવાર સાહેબાબીએ પકોડી આલી હતી મને એ રવા દીધો છે માં આવવા દો એટલે કોરી પૂરી લાવી નહીં મો ખાઈ લેવાની કથી રવા દે. પૂરીઓ ઓછી હતી ને, પૂરીઓ વધારે હોત તો હજી ખપી જત પણ મહેમાન વધારે હતો બધો એટલે ચુમલેમાં ને કોમ વરગાડ્યું છે. આજે કાચી કેરી ચુમાન જો છે બાર મેલી એ છોલવાની છે અને હું બનાવું છું કે કાચી કેરીનો શરબત બનીએ છે અમે. ખટ્ટો મીઠો મોઢામાં પોળી મરી જાય એવો ખટ્ટો બનાવવાનો છે. રવિ કાકાને પાવાનો છે હજુ. બાકી કેરીઓ આપણે છોડીએ છીએ. શરબત પીવું હોય તો આવજો. કાચી કેરીનો બસ શરબત બનાવવાનું છે. તમે તો સોડે સોલવામાં બરોબર, થોડી પાતળી સોલી છે. બસ આનું શરબત આપણે પછી ટેસ્ટ કરીએ જ છીએ કેવો લાગે જોઈએ. બરાબર, સુમલી ધંધો વરગાડે છે મને આધારથી. જો થઈ ગયા કટકા, જોમફર અને કેરીના મિક્સ કટકા કરી લીધા આપણે. ચેવો બને સુમન? ચેવો બને જોમફર ને બે તો મિક્સર લેતો આવું. કેરીનો શરબત બનાવવાનો ટ્રાય કરીએ છીએ. આ બધું વાટી દે હરખું. મોઢું થોડું હસતું રાખ. કત્તી હતી નહીં અને કે હું આખા ગોમ હોમ અને ઘેર જ નહીં હતી. પેલું દરેલું નાખું ધોણા જીરું. હાવ ના ખાય ખરું ધોણા જીરું. તો મિત્રો તમે જોજો, અમે ટ્રાય કરવાના છે આજે. કચ્ચી કેરીને એકાદ જોમફળ બે નાખ્યો છે થોડો મિક્સ કરવામાં. જોમફળો જ્યુસ. कच्ची कैरी और जामफल का जूस. जामफल केवा जोमफल जामफल और वाट कोला पेला कोल तो બધું ઈમો કાઢીને પછી પાણી વેડવા. લેટ્સ ટ્રાય. મિક્સ ગ્રાઇન્ડિંગ થાય છે. જો આ રીતે થોડો ગ્રાઇન્ડ કર્યો છે. હજી બધું મિક્સ થાય, પાણી બધું જાય અંદર. ગ્રેવી બની ગઈ છે.
આ જુઓ જામફળની કેરીની ગ્રેવી બની જશે. હવે પાણી જશે ઉપરથી. પહેલી વાર બની હશે અમે લગભગ પહેલી વાર બની હશે શરબત. કેરી જામફળનો શરબત. કેરીનું તો બન જ. આ તો ભેગું કરે છે ડબલ ફ્લેવર કેરી વિથ જામફળ. કાલે અમારા મારા સપના ભાભીએ પાયો હતો એ એકલો કેરીનો હતો એટલે એમાં અલગ કુછ કરકે કેરી જામફળા બના રહે હૈ. ન્યૂ જ્यूस જાફરા કેરી. બોલવાનું કોકને હા ખબર પડે ને એવું બોલો. જામફળ અને કેરીનો શરબત. હા એવું બધાને ચાટ કરતા ચાટેલી ઓગળી મોય ગાલવાની. મીઠું તો ભૂલી જશે લા. મીઠું તો નાખ્યું જ દહીં. ભૂલી જશે સોમલી મીઠું. કંટ્રોલથી ખબર છે ને બે દાદી જા થઈ ગયેલા મન. કોઈ બાય ઠંડક થાય ને કેરીથી તો મટી જાય. કોને સપનામાં પાત્ર છે. પોણી રેડો આ તો આમાં તો પોણી જ કાઢવાનું હોય મેઇન તો. હજી આ જાડો છે ઘણો. અનલિમિટેડ પોણી જોઈએ. એટલી ટાટો પડી. ચાખવામાં જ બે પાલો તો પૂરો કરી નાખ્યો. હા મારે શરબત પીવો નહીં મિત્રો કારણ કે થોડું બબાલ થઈ ગઈ સુમલી હાથે મારે. 3 hours later. મિત્રો જ્યુસની વાત કરું તો જે અમે કેરીનું શરબત બનાવવાના હતા એમાં થોડું લડાઈ થઈ ગઈ ને અમારે શરબત ઢોળાઈ ગયું સુમન બેવાના. બસ જેનિશ આવ્યો અને આમાં મેં ખાવા બેઠા. જેને તાર પીવાનો હતો શરબત? હા અમારા ઘેર હમણાં કૃષ્ણ દક્ષ કૃષિ ને દક્ષુ ને બધું આવું છું મીનાબેનના ઘેરથી. કદાચ આવું છું. આવું તો અમે બ્લોગમાં લેવું પાછા. ઈવન લાઇટ નહીં એટલે કોકરોલ બાજુ. અમારા ચા બા પીને ઉઠ્યા ને હજુ 6 વાગે બે કંકોત્રી હાલવાની હતી પેલી હાલ લ્યા. ઈસ્ત્રી જ મારવાની હોય ને. ઈસ્ત્રી મારી એટલે કોઈ છાપું વેટાઈ પછી પેલા પેક થઈને આવા રોલ પોલિશ. એ રોલ પોલિશ કહેવાય ઈસ્ત્રી વાળી. ઈસ્ત્રી એટલે સાદી ઈસ્ત્રી ના થાય રોલ પોલિશ થાય. હવે કઈ રીતે થાય તો મને ખબર નહીં. પાછું આજે કોમ આવી ગયું અમારે આ હાર્ડવેરનો રોલ પોલિશ કરવાનું. આજે એવું હતું કે બજારની રજા પડી એટલે છેવટે બીજું કોમ આવી ગયું. આ કોથરા તૈયાર કરે. લેગો તો મારો વધુ ને એ તો બદલ લે નજર ને. આપણે ચો જઈને આવ્યા મારે એક સાહેબના ઘેર જતા જેનિસનો આઈસ્ક્રીમ ને પેલું આઈસ્ક્રીમ તો એને ઓછી ભાવે છે. પેલું હાઈડ એન્ડ સીક ના છે ને તાર ફેવરેટ બિસ્કીટ હતો તાન છે મોસો ખાધો. હા હાવું 4-5 બિસ્કીટ ખાધો જેની છે. પછી 1-2 પૂરી ખાધી. ચોરાફળી જેવું ખાધું. લેટ્સ ગો ટુ સાડીઓ પ્રિન્ટિંગ. क्या लगा है? कहाँ पे है? बैटमैन लगा है जेनिस के फ्रेंड ने. है जेनिस आप लगाऊ છે ઉપર છે? હા બોલ. રમે એકલો રમે એટલે જ કહું છું. એ થઈ નીકળી જઈએ કે અમારે જવું છે તો કે તમે ધ્યાન રાખજો એટલામાં મેં આવીએ છે કે. હા હેડ કહી દઈએ. સાયકલ લઈને તો હું રમી એકલા ના રમાડાય. લઈ લે ને કે હેડ પછી આવીએ 10 મિનિટ પછી રમે. હે જેનિશ હેડ પેલા આપણે કોમ પત્તા થાય એવું હોય તો પછી રમ. આવણો હાલીને મમ્મીનો तो ही ना घर पे खेलो और फिर बाद में हम आ जाए ना तब तुमको बुलाते हैं. હેડ આપણે ઘેર થઈને તો મિત્રો અમે બધું જ કામ પતાવી અને સાંજે
બધા મિત્રો સાથે અમે બોક્સ ક્રિકેટ રમવા ગયા અને બોક્સ ક્રિકેટમાં બહુ મજા આવી ને શરીરને થોડું કસરત પણ થઈ. તો આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરજો ભૂલતા નહીં.